ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. પાઠ નંબર 11 ના લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. પાઠ નંબર 11 ની અંદર આપણે છેલ્લે મેઘધનુષ્ય વિશેની ટૂંક નોંધ જોઈ હતી. બરાબર. આજના લેક્ચરની અંદર આપણે એની પછીનો પ્રશ્ન વાતાવરણીય વક્રીભવન એના વિશે સમજશું કે વાતાવરણીય વક્રીભવન શું છે. બોર્ડની પરીક્ષાની અંદર એક કે બે વખત આ પ્રશ્ન છે એ પૂછાઈ ગયો છે કે વાતાવરણીય વક્રીભવન સમજાવો. વાતાવરણીય વક્રીભવન સમજાવો. તો વાતાવરણીય વક્રીભવનને સમજાવવાની જે ટૂંક નોંધ છે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. વક્રીભવન આપણે જોયું. વક્રીભવન શેનાથી થાય? તો વક્રીભવન કોઈ પણ માધ્યમથી થાય. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પણ માધ્યમ, એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર આવે ત્યારે એની ગતિ બદલાય, એટલે કે એનો વેગ બદલાય છે. વેગ બદલાય છે એટલે વક્રીભવન થાય છે. અહીંયા આગળ જે વક્રીભવન થવાનું છે એ વક્રીભવન કરવા માટેનું માધ્યમ છે એ વાતાવરણ પોતે બનશે. કેવી રીતે બનશે? તો પહેલા આપણે થોડીક એની સમજૂતી મેળવી લઈએ. ધારો કે આ પૃથ્વી છે. ધારો કે આ પૃથ્વી છે, બરોબર. વર્તુળાકાર આપણે દોરી પૃથ્વી. આપણને ખબર છે પૃથ્વીની ફરતે પૃથ્વીનું વાતાવરણ હોય છે. હવે આ જે પૃથ્વીનું વાતાવરણ હોય છે એ વાતાવરણ એ અનેક સ્તરોની અંદર વિભાજિત થયેલું હોય છે. એટલે કે પૃથ્વીનું વાતાવરણ જુદા જુદા પ્રકારના અનેક સ્તરો વાળું હોય છે. એટલે ધારો કે આ છે એ પૃથ્વીની વાતાવરણનું પહેલું સ્તર છે, સૌથી નજીકનું સ્તર. પછી ધારો કે થોડાક દૂર જઈએ એમ પૃથ્વીના વાતાવરણનું ધારો કે આ બીજું સ્તર છે. પછી ધારો કે થોડાક આગળ જઈએ તો પૃથ્વીના વાતાવરણનું ત્રીજું સ્તર છે. આમ પૃથ્વી છે એનું વાતાવરણ છે એ આવી રીતે અનેક સ્તરોની અંદર વિભાજિત થયેલું હોય છે. અનેક સ્તરોનું બનેલું હોય. એટલે આ એક વસ્તુ થઈ કે પૃથ્વીનું વાતાવરણ એ જુદી જુદી ઘનતાવાળા અનેક સ્તરોનું બનેલું હોય છે. હવે શું થાય છે તો કે આ જે પૃથ્વીનું વાતાવરણ જુદી જુદી ઘનતાવાળા અનેક સ્તરોનું બનેલું હતું, તો વક્રીભવન એ આ જે વાતાવરણના સ્તરો છે એના દ્વારા તે વક્રીભવન છે એ થાય છે. એટલે પૃથ્વીનું જે વાતાવરણ છે એમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય, અહીંયા ધારો કે સૂર્ય છે, બરોબર. અહીંયા ધારો કે કોઈ સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ છે એનું જે કિરણ છે એ જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે એનું વક્રીભવન છે એ થાય છે. વાતાવરણમાંથી પસાર થાય, સૂર્યપ્રકાશ હોય અથવા કોઈ ચાંદા હોય, કોઈ તારા હોય, બરોબર. એનો પ્રકાશ જ્યારે એની અંદરથી પસાર થાય ત્યારે એનું વક્રીભવન થાય. ધારો કે અહીંયા કોઈ તારોડિયા આવેલા છે, બરોબર છે ના, તો એની અંદરથી વક્રીભવન થાય છે. કે પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશે એટલે પૃથ્વીના વાતાવરણ વક્રીભવન કર્યા વગર રહેતું નથી. તો આપણે એના પ્રશ્નોના જવાબમાં શું લખવાનું? તો જવાબની અંદર આપણે એનો પહેલો મુદ્દો છે એ પહેલો મુદ્દો છે એ વાતાવરણીય વક્રીભવનની વ્યાખ્યા છે કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું, પૃથ્વી છે એ પૃથ્વીના વાતાવરણમાંથી, આખું જે વાતાવરણ છે એ વાતાવરણમાંથી જે પ્રકાશ પસાર થાય છે એ પ્રકાશ થતા પસાર થતા પ્રકાશનું વળાંક વળવાની ઘટના, દેશીમાં લખવાનું, વળાંક વળવાની જે ઘટના છે એ વળાંક વળવાની ઘટના એને વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ, બરોબર. આ એની વ્યાખ્યા કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા
પ્રકાશનું વળાંક પડવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. હવે એનો બીજો મુદ્દો કે આપણે જાણીએ છીએ એમ અહીંયા સૂર્ય હોય બરોબર, તો આપણે પૃથ્વી ઉપર અનુભવ કરીએ છીએ કે આ પૃથ્વી છે એ સૂર્યના તડકાથી ગરમ થાય છે. ગરમ થાય એટલે જે સૌથી પહેલું સ્તર જે છે આવડું આ બરોબર, એ સૌથી પહેલું સ્તર એ ખૂબ જ ગરમ હોય. જેમ જેમ આમ ઊંચાઈ ઉપર જતા જાય એમ એમ સ્તર છે એ ઓછા ગરમ થતા જાય બરોબર. સૌથી નીચેનું સ્તર એ આવડું આ જે પૃથ્વીને ટચ કરીને આવેલું છે એ સ્તર સૌથી વધારે ગરમ હોય. જેમ જેમ આમ ઉપર જતા જઈએ એમ એમ સ્તર છે એ ઓછા ગરમ થતા જાય છે. એટલે પહેલો મુદ્દો એ લખવાનો કે પૃથ્વીની નજીક રહેલી હવા બરાબર, પૃથ્વીની નજીક એટલે સૌથી પહેલું સ્તર, એટલે પૃથ્વીની નજીક રહેલી હવા તેની ઉપરની હવા કરતા ગરમ હોય છે. તેની ઉપર રહેલી હવા કરતા વધુ ગરમ હોય છે. નજીક રહેલી હવા વધુ ગરમ હોય છે બરોબર. ત્યાર પછી બીજું કે ગરમ હવા અને ઠંડી હવા, આવડું આ જે સ્તર થયું એ સ્તર કેવું થયું તો કે આ ગરમ સ્તર થયું બરોબર, એટલે આખું સ્તર ગરમ. તો હવે આ ગરમ હવા છે એ ઠંડી હવા કરતા પાતળી હોય છે બરોબર. ગરમ હવા છે એ આપણે જાણીએ છીએ કે ગરમ હવા એ ઠંડી હવા કરતા પાતળી હોય છે. પાતળી હોય એને લીધે શું ફેર પડે તો કે પાતળી હોય એટલે એની ઘનતા ઓછી હોય છે. પાતળી હોય એટલે ઘનતા એની ઓછી હોય, એટલે એની પછીનો મુદ્દો આ કે ગરમ હવા ઠંડી હવા કરતા પાતળી હોય છે, એટલે કે ઓછી ઘનતા ધરાવતી હોય છે. એટલે આ જે સ્તર છે એની ઘનતા ઓછી છે, જ્યારે ઉપરના સ્તરની ઘનતા છે એ વધુ છે. એટલે અહીંયા આપણે બીજો મુદ્દો શું આવ્યો તો કે ઘનતા બરોબર, એની ઓછી ઘનતા છે. આ બધા સ્તર છે એની ઘનતા વધારે હોય છે, અને ઘનતા ઓછી હોય એટલે એને કારણે શું થાય કે આથી તેનો વક્રીભવનાંક છે એ તે ઓછો હોય છે બરોબર. ઘનતા ઓછી હોય છે અને આથી તેનો વક્રીભવનાંક છે એ વક્રીભવનાંક પણ ઠંડી હવા કરતા ઓછો હોય છે. વક્રીભવનાંક ઠંડી હવા કરતા ઓછો હોય છે. મેઇન મુદ્દો આવ્યો કે વક્રીભવનાંક છે એ ઓછો હોય છે, ઠંડી હવાનો વક્રીભવનાંક વધારે હોય છે. ગરમ હવા પાતળી હોય એટલે ઘનતા એની ઓછી, ઘનતા ઓછી એટલે એનો વક્રીભવનાંક છે એ તે ઠંડી હવા કરતા ઓછો હોય છે. ત્યાર પછી બીજું કે વક્રીભવનકારક માધ્યમ છે એટલે કે હવા એની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર રહેતી નથી બરોબર. વક્રીભવન કોણ કરે છે તો કે વક્રીભવનકારક માધ્યમ છે એ છે હવા. એટલે વક્રીભવનકારક માધ્યમ એની જે ભૌતિક પરિસ્થિતિ છે, વક્રીભવનકારક માધ્યમની ભૌતિક પરિસ્થિતિ છે એ સ્થિર રહેતી નથી. ભૌતિક પરિસ્થિતિ સ્થિર રહેતી નથી, પણ સતત બદલાયા કરે છે. ભૌતિક પરિસ્થિતિ છે એ સ્થિર રહેતી નથી, પણ ભૌતિક પરિસ્થિતિ એ સતત બદલાયા કરે છે. ભૌતિક પરિસ્થિતિ સતત બદલાયા કરે છે. કારણ કે હવા છે બરોબર, એટલે વક્રીભવનકારક માધ્યમ, તો માધ્યમમાં કોણ આવે તો કે વક્રીભવનકારક માધ્યમમાં હવા આવે. એની ભૌતિક પરિસ્થિતિ
એ કોઈથી સ્થિર હોય નહીં, અને તેને કારણે શું થાય, વસ્તુનું દેખીતું સ્થાન અને ગરમ હવામાંથી જોતા એ સતત બદલાયા કરે છે. બરોબર, આથી કોઈ પણ વસ્તુ હોય, બરોબર, અવકાશની અંદર તમે જોતા હોય, બરોબર, એ વસ્તુનું જે સ્થાન છે એ ગરમ હવામાંથી જોતા વસ્તુનું સ્થાન ગરમ હવા છે એમાંથી જોતા એ સતત બદલાયા કરે છે, સતત બદલાયા કરે છે. એટલે આ મેઇન વસ્તુ છે કે ગરમ હવામાંથી જોતા એનું સ્થાન સતત બદલાય છે. અને આથી આપણા પર્યાવરણની અંદર વાતાવરણીય વક્રીભવનનો આ અસ્થિરતા છે એ વાતાવરણીય વક્રીભવનને કારણે જોવા મળે છે. આ અસ્થિરતા છે એ અસ્થિરતા વાતાવરણીય વક્રીભવનના કારણે જોવા મળે છે. અને આને લીધે જુદી જુદી ઘટનાઓ જોવા મળે આપણને. વાતાવરણીય વક્રીભવનની ઘટના થાય એને લીધે જુદી જુદી ઘટના જોવા મળે. જેમ કે પહેલી ઘટના છે એ તારાઓનું ટમટમવું. તારાઓનું ટમટમવું એ એક ઘટના છે, ખબર. પછી સૂર્યોદય અને સૂર્યાસ્ત છે એ વહેલો થાય. સૂર્યોદય વહેલો અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો એ થાય. એટલે સૂર્યોદય અને જે સૂર્યાસ્ત છે એના સમયમાં 2 મિનિટનો ફેરફાર. આવી બધી ઘટનાઓ છે એ વાતાવરણીય વક્રીભવન ઉપર આધારિત હોય છે. એટલે વાતાવરણીય વક્રીભવનની ટૂંકનોંધની અંદર આપણે આટલા 5 મુદ્દા લખવાના કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વળાંક પડવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. પછી પૃથ્વીની નજીક રહેલી હવા છે એ ઉપર રહેલી હવા કરતાં વધુ ગરમ હોય છે, આથી તેનો વક્રીભવનાંક છે, ગરમ હવા પાતળી હોય છે, પાતળી હોય એટલે એનો વક્રીભવનાંક છે ઠંડી હવા કરતાં ઓછો હોય છે. પછી વક્રીભવનકારક માધ્યમની ભૌતિક પરિસ્થિતિ સ્થિર રહેતી નથી, આથી વસ્તુનું સ્થાન છે એ બધે પૃથ્વી ઉપર જોતા સતત બદલાયા કરે છે. અને આ અસ્થિરતા છે એ વાતાવરણીય વક્રીભવનને કારણે જ આપણને જોવા મળે છે. તો આટલી વસ્તુ છે એ આની અંદર આપણે લખવાની આવે. એટલે વાતાવરણીય વક્રીભવનની ટૂંકનોંધ હતી. હવે આ 2 છે એ એની ઉપરથી બીજી બનતી ટૂંકનોંધ છે. એક છે તારાઓનું ટમટમવું, કે તારાઓ કેવી રીતે ટમટમે છે. આપણે જોઈ લઈએ કે કેવી રીતે ટમટમે છે. તો એનો સિદ્ધાંત છે યાદ છે, વાતાવરણીય વક્રીભવન. એટલે આ જે આપણે શીખ્યા એ સિદ્ધાંત છે. સિદ્ધાંત ઉપરથી આ 2 એની ઘટના છે. એટલે જયારે એ ટૂંકનોંધ પૂછે ત્યારે સિદ્ધાંત સૌથી પહેલા લખવાનો, બરોબર. ઘણી વખત એ તકલીફો પડે છે કે આખી ટૂંકનોંધ લખે બરોબર આવે, પણ એ ટૂંકનોંધની અંદર પછી સિદ્ધાંત હોતો નથી એટલે એ ટૂંકનોંધના માર્ક આવતા નથી. અને પછી આપણે એમ કે મેં બધું લખ્યું હતું, માર્ક ન આવ્યા, બરોબર. પણ મેઇન વસ્તુ છે વિજ્ઞાનની અંદર સિદ્ધાંતના એના જ માર્ક મળે છે. નિયમ હોય, સિદ્ધાંત હોય, જેની ઉપરથી ઘટના બનતી હોય એના માર્ક હોય. હવે આપણે ઘટના ન લખીએ ને પછી એમ કે માર્ક ન આવ્યો તો ન જ આવે. એટલે એ ધ્યાન રાખવાનું આપણે. એટલે પ્રશ્ન હવે આવે છે તારાઓનું ટમટમવું. તારાઓ છે એ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં ટમટમી ગયા છે, બરોબર. 2 થી 3 માર્કની અંદર. એકદમ નાની એવી અને મસ્ત મજાની ટૂંકનોંધ છે, તારાઓનું ટમટમવું. કે તારાઓ શા માટે ટમટમે છે સમજાવો. તારાઓનું ટમટમવામાં સૌથી પહેલું જ તે સર્વપ્રથમ આપણે એનું મેં હમણાં કીધું એમ કે પહેલું જ એનું કારણ લખી નાખવાનું કે ભાઈ કારણ શું. તો કે તારાઓ છે એ તારાઓના પ્રકાશનું, તારાઓ પૃથ્વીથી ઘણા બધા દૂર આવેલા હોય છે, બરોબર. એટલે તારાઓ છે એના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થાય છે. તારાઓના પ્રકાશનું જે વાતાવરણીય વક્રીભવન થાય છે, અને વક્રીભવનને કારણે આ પહેલો મુદ્દો. એટલે મેઇન વસ્તુ પહેલા આવી ગઈ, જે હમણાં વાત કરી એમ સિદ્ધાંત પહેલા આવી ગયો કે તારાઓ છે એના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થાય છે ને એને કારણે એ ટમટમતા હોય એવું લાગે છે. હવે પ્રથમ મુદ્દો એનો કે તારાઓ છે પૃથ્વીથી ઘણા બધા દૂર હોવાથી
કોઈ પણ તારાઓ છે એ પૃથ્વીથી ઘણા બધા દૂર હોવાથી તેને પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. ઘણા બધા દૂર હોવાથી તેને એ પ્રકાશ છે એનો બિંદુવત ઉદ્ગમ ગણી શકાય છે. આ ખાસ યાદ રાખવાનું છે, બિંદુવત ઉદ્ગમ. કેમ કે તારાઓ ઘણા બધા દૂર હોય એટલે એને બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. ટપકું પડતું એવું આપણને લાગે. હવે ઈ જે તારાઓ છે, બરોબર છે, ઈ તારાઓમાંથી જે આવતો પ્રકાશ છે, તારાઓમાંથી જે આવતો પ્રકાશ ઈ શેમાંથી પસાર થાય? તો કે ઈ પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય. કે તારાઓમાંથી આવતો પ્રકાશ ઈ વાતાવરણમાંથી પસાર થઈને, તારાઓમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાંથી પસાર થઈને ઈ આપણી સુધી પહોંચે ત્યાં સુધીમાં વાતાવરણમાં તેનું સતત વક્રીભવન થાય છે. બરોબર? એટલે વાતાવરણમાંથી પસાર થઈ અને આવે ત્યાં સુધીમાં, વાતાવરણમાંથી પસાર થઈને આવે ત્યાં સુધીમાં વાતાવરણમાં તેનું શું થાય છે? તો કે તેનું વક્રીભવન થાય છે, આપણને દેખાય છે. વાતાવરણની અંદર એનું વક્રીભવન થાય છે. કેવી રીતે થાય છે જોઈ લઈએ આપણે. અહીંયા આગળ જે તારાઓ આવેલા હોય, એમ કરી નામ ધારો કે અહીંયા આવેલો છે અને અહીંયા આગળ કોઈ અવલોકનકાર છે, બરોબર? તો અવલોકનકાર સુધી અહીંથી એનો પ્રકાશ અહીંયા સુધી પહોંચે, બરોબર છે, ત્યાં સુધી ઈ જે છે ઈ વાતાવરણીય વક્રીભવનને કારણે એનો પ્રકાશ છે એ સતત વાંક વળી અને ઈ અવલોકનકાર સુધી પહોંચે છે. એટલે અહીંયા જેવો એ વાતાવરણની અંદર જ્યારે એનો પ્રકાશ આવે ત્યારે વાતાવરણના જુદા જુદા સ્તરોની અંદરથી આમ જુદો જુદો એનો વળાંક વળતો અહીંયા સુધી પહોંચે છે. એટલે અહીંયા એનું વક્રીભવન થાય છે. એટલે વાતાવરણીય વક્રીભવન આ જે છે એ વળાંક કેવી રીતે વળ્યો? તો કે વળાંક છે એ વક્રીભવનના કારણે વળ્યો. કારણ કે અહીં જુદા જુદા સ્તર છે, જુદા જુદા સ્તરની ગરમી અલગ અલગ, ઘનતા જુદી જુદી, વક્રીભવનના જુદો. એટલે અહીંયા એ પ્રકાશ અહીંયા સુધી સ્ટ્રેટ આવે છે, સીધો. અહીંયા સુધી વાતાવરણની અંદર જ્યાં સુધી પ્રવેશે ત્યાં સુધી એ સીધો આવે છે અને પછી એનું વક્રીભવન થવાનું શરૂ થાય છે. ત્યાં સુધી પ્રકાશ છે એ એમને સ્ટ્રેટ એટલે કે એકદમ સીધો એમને આવે છે, પણ અહીંયા સુધી પહોંચી જાય પછી વક્રીભવનની શરૂઆત થાય છે. એટલે પૃથ્વી સુધી પહોંચે છે. એટલે આ પહેલો મુદ્દો આપણે લખવાનો, બરોબર? કે વાતાવરણીય વક્રીભવન થાય છે. વક્રીભવન કારક માધ્યમ છે એના વક્રીભવનાંકમાં સતત ફેરફાર થાય છે. વક્રીભવન કરતું માધ્યમ, અહીંયા વક્રીભવન કરતું માધ્યમ કોણ છે? તો કે વક્રીભવન કરતું માધ્યમ એટલે વક્રીભવન કરતું જે માધ્યમ છે એ વક્રીભવન કરતું માધ્યમ એ વક્રીભવનાંકમાં સતત ફેરફાર કરે છે. એટલે અહીંયા આપણે હવા છે, બરાબર? એટલે વક્રીભવન કરતું માધ્યમ એ વક્રીભવનાંકમાં એ સતત ફેરફાર કરે છે. અને આથી શું થાય છે? તો કે વક્રીભવનાંક સતત ફરે એટલે એ પ્રકાશ છે એ લંબ તરફ વાંકો વળતો રહે છે. એ લંબ તરફ વળે છે. વક્રીભવનાંકમાં ફેરફાર થાય એટલે લંબ તરફ વળે અને એના કારણે શું થાય કે તેથી આભાસી સ્થાન છે એ મૂળ સ્થાન કરતા ઊંચું દેખાય. બરોબર? કોઈ પણ વસ્તુ છે એનું જે આભાસી સ્થાન છે એ એના મૂળ સ્થાન કરતા, આભાસી સ્થાન મૂળ સ્થાન કરતા ઊંચું દેખાય છે. એટલે એનું મૂળ સ્થાન છે આભાસી સ્થાન કરતા, આ એનું મૂળ સ્થાન છે, પણ આભાસી સ્થાન છે એ આપણને મૂળ સ્થાન કરતા થોડુંક વધારે ઊંચું આમ દેખાય. એટલે આ છે એનું આભાસી સ્થાન છે. આભાસી સ્થાન છે ત્યાં જે પ્રકાશ આવે એ આમ સીધો જ આપણને દેખાય. એ પ્રકાશનું કોઈ વક્રીભવન થતું નથી. એટલે આપણને દેખાય એવું એટલે આ છે એ એનું સ્થાન છે એ આભાસી છે. એટલે આપણને આભાસ થાય છે એવું સ્થાન છે.
આ જે છે એ એનું મૂળ સ્થાન છે કે જ્યાં એ તારાઓ છે ત્યાં. એટલે આભાસી સ્થાન છે એ મૂળ સ્થાન કરતા આપણને થોડુંક ઊંચું દેખાય છે, એમાંથી વક્રીભવન થતું નથી, એટલે એ આપણને આભાસી સ્થાન સીધું અને થોડુંક ઊંચું દેખાય છે. એટલે આ મુદ્દો. ત્યાર પછી હમણાં જે વાત કરી હતી ઓલી પરિસ્થિતિની વાત કરવાની, બરોબર, કે વાતાવરણની જે ભૌતિક પરિસ્થિતિ સ્થિર ન હોવાથી, બરોબર, વાતાવરણ છે એની હમણાં આપણે વાત કરી કે વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થિર ન હોવાથી, ભૌતિક પરિસ્થિતિ એટલે ગરમ હવા ઠંડી હવા સ્થિર રહેતી નથી. ઉનાળામાં ગરમ થઈ જાય, શિયાળામાં ઠંડી થઈ જાય, એટલે ભૌતિક પરિસ્થિતિ છે એ સ્થિર ન હોવાથી, વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થિર ન હોવાથી તેનું સ્થાન છે, સ્થિર ન હોવાથી તેનું સ્થાન એ સતત બદલાયા કરે છે. શું થાય છે? તો કે સતત બદલાયા કરે છે. વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થિર રહેતી નથી, એટલે ઓલું સ્થાન છે એ સતત બદલાયા કરે છે. આનું સ્થાન છે આમથી આમ ને આમથી આમ સતત બદલાયા કરતું હોય છે. આથી શું થાય? તો કે તારામાંથી જે પ્રકાશ આવે એ પ્રકાશની માત્રા છે એ બદલાય છે, બરોબર. એના કારણે શું થાય? આથી આંખમાં આવતા પ્રકાશની, આપણી જે આંખ છે એ આંખમાં જે આવતો પ્રકાશ છે, બરોબર, એ આંખમાં આવતા પ્રકાશ એની જે માત્રા છે એ બદલાયા કરે છે. આંખમાં આવતા પ્રકાશની માત્રા બદલાયા કરે છે, બરોબર. અને આથી ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે ત્યારે તેનો વાસ્તવિક શાંતિથી થોડો ઊંચો દેખાય છે. માત્રા બદલાય છે, માત્રા બદલાયા કરે છે, એટલે એ તારા છે એ ટમટમતા લાગે છે. બીજું કાંઈ એમાં હોતું નથી. એટલે ક્ષિતિજ પાસેથી જોવામાં આવે ત્યારે કોઈ પણ તારો છે એ વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર દેખાય, બરોબર. એટલે એનું વાસ્તવિક સ્થાન હોય, બરોબર, એ વાસ્તવિક સ્થાનથી ઉપર કોઈ પણ તારો ક્ષિતિજ પાસે વાસ્તવિક સ્થાન છે એનાથી થોડોક ઉપર છે એ દેખાય છે. વાસ્તવિક સ્થાન કરતા થોડોક એ ઉપર છે એ દેખાય ક્ષિતિજ પાસે. આટલા મુદ્દા છે એ તારાઓના ટમટમવું છે એની ટૂંકની અંદર આપણે લખવાના. પહેલો મુદ્દો અગત્યનો, વાતાવરણની વક્રીભવનની ઘટનાને કારણે થાય. બીજું, એ ઘણા બધા દૂર હોવાથી પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ. ત્યાર પછી ત્રીજું, કે તારાઓમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાંથી પસાર થઈને આવે ત્યાં સુધી એનું સતત વક્રીભવન થાય. વક્રીભવન થાય એટલે માધ્યમના વક્રીભવનાંકમાં ફેરફાર થાય. ફેરફાર થાય એને કારણે લંબ તરફ વાંકું મળે, એટલે એનું આભાસી સ્થાન છે મૂળ સ્થાન કરતાં થોડુંક ઊંચું દેખાય છે, બરાબર. એટલે પેલું બિંદુવત ઉદ્ગમ, બીજું એનું વાતાવરણમાંથી પસાર થઈને આવે ત્યાં સુધી સતત વક્રીભવન થાય. વક્રીભવન થાય એટલે વક્રીભવન કરતું માધ્યમ એના વક્રીભવનાંકમાં સતત એટલે હવા છે એના વક્રીભવનાંકમાં સતત ફેરફાર કરે એટલે લંબ તરફ વાંકું વળે, અને તેથી આભાસી સ્થાન છે એ મૂળ સ્થાન કરતાં ઊંચું આપણને દેખાય. પછી વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ, તો ભૌતિક પરિસ્થિતિ સ્થિર રહેતી નથી, અને આથી એનું સ્થાન સતત બદલાય છે. અને આથી આંખમાં જ્યારે પ્રકાશ આવે ત્યારે એની માત્રા ઓછી વધારે થતી હોય એટલે આપણને ટમટમતું હોય એવું લાગે છે. અને ક્ષિતિજ પાસે જોવામાં આવે ત્યારે આ પરિસ્થિતિ છે એ કાયમ જોવા મળે છે, બરોબર. હમણાં આપણે જોઈએ વિડીયો, એની અંદર આપણને ખબર પડી જાય કે આવું કેમ થાય છે. એક બીજો નાનો એવો પ્રશ્ન આવે છે કે તારાઓ ટમટમે છે, ગ્રહો નથી ટમટમતા, સમજાવો, બરોબર છે. તારાઓ છે એ ટમટમે છે પણ ગ્રહો ટમટમતા નથી, એવું સમજાવો, બરોબર. તો શું કામ ગ્રહો ટમટમતા નથી એ આપણે જોઈ લઈએ, બરોબર. કે તારાઓ ટમટમે છે પણ ગ્રહો છે એ ટમટમતા નથી, બરોબર. તારાઓ ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી, સમજાવો. તો આ આપણે સમજાવવાનો આ નવો 1-2 માર્કનો પ્રશ્ન છે. તો તારાઓ અને ગ્રહોમાં ફેરફાર શું, બરોબર છે. તો તારાઓ છે એ પૃથ્વીથી ઘણા બધા દૂર છે, જ્યારે ગ્રહો એટલા બધા દૂર નથી, બરોબર છે. તારાઓ છે એ ગ્રહો કરતા વધુ દૂર છે, જ્યારે ગ્રહો એટલા બધા દૂર નથી. તારાઓ કરતા થોડાક પૃથ્વી કરતા નજીક ગણાય છે. પછી બીજું,
અહીંયા આપણે કીધું તારાઓ છે એ પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ છે, ત્યારે ગ્રહો છે એ શું છે તો કે ગ્રહો એ બિંદુવત ઉદ્ગમનો સમૂહ છે. ગ્રહો છે એ બિંદુવત ઉદ્ગમ છે એનો સમૂહ છે, એટલે કે ઘણા બધા એક હારે બિંદુવત ઉદ્ગમ છે પ્રકાશના, એનો આખો સમૂહ છે. દાખલા તરીકે દૂરથી આપણે જોઈએ અને અહીંયા ધારો કે કોઈક એક એલઈડી લાઇટ કરી હોય અંધારામાં, તો દૂરથી આપણે આમ દૂરથી જોતા હોય તો એલઈડી લાઇટ ચાલુ છે કે બંધ છે આપણને તરત ખબર પડે. પણ ધારો કે ઓલું જે મોટું આવે છે આમ કરીને આમ આવે છે, એની અંદર ઘણી બધી એલઈડી લાઇટો હોય, એમાં ઘણી બધી એલઈડી લાઇટોનો આખો સમૂહ હોય. આમ ઘણી બધી એલઈડી લાઇટો હોય અને બધી એલઈડી લાઇટો છે એનો એક આખો સમૂહ આવો મોટો જથ્થો હોય. હવે ધારો કે આ શરૂ કર્યું અને આપણે અહીંથી જોઈએ એટલે આપણને એનો પ્રકાશ વધારે દેખાય, પરંતુ એની અંદર કોઈ ધારો કે એક એલઈડી છે એ બંધ પડી ગઈ છે, તો અહીંયા દૂરથી આપણે જોતા હોય તો એક એલઈડી બંધ પડી ગઈ છે એ દેખાય નહીં. કેમ તો કે બીજી એલઈડી એનો પ્રકાશ એટલો બધો હોય કે એક વચ્ચે બંધ પડી ગઈ હોય તો દેખાતું નથી. તો તારાઓ છે એ આ પ્રકારના છે, એટલે આ છે એ બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. આ તારાઓ છે, આ ગ્રહો છે કે બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે એટલે શું થાય તો કે આંખમાં પ્રવેશ કરતો પ્રકાશ છે એની અંદરથી કુલ માત્રા છે જે આંખમાં પ્રકાશ પસાર થાય છે એમાં પરિવર્તન છે એ સરેરાશ છે એ શૂન્ય થઈ જાય છે. બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે એને કારણે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા, આંખ છે બરોબર, એ આંખમાં જે પ્રવેશતો પ્રકાશ હોય, આંખમાં પ્રવેશતો જે પ્રકાશ છે બરોબર, એ પ્રકાશના જે પરિવર્તનની સરેરાશ છે, જે પરિવર્તન થાય છે એ પરિવર્તનની જે માત્રા છે એ માત્રા શૂન્ય થઈ જાય છે. એ માત્રા શૂન્ય થઈ જાય એટલે ટમટમવાની અસર નાબૂદ થાય છે. એ ટમટમવાની અસર છે એ અસર નાબૂદ થઈ જાય છે. આવી ઘટના થાય છે એટલે એ આપણને ટમટમતા દેખાતા નથી. ફરીથી પહેલું શું કીધું કે તારાઓ છે એ પૃથ્વીથી ઘણા બધા દૂર છે. વળી બિંદુવત ઉદ્ગમો ગ્રહો છે એ બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. બિંદુવત ઉદ્ગમોનો સમૂહ હોય એટલે આંખમાં પ્રવેશતા પ્રકાશના પરિવર્તનની માત્રા છે એ માત્રાનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય. શૂન્ય થઈ જાય એટલે ટમટમવાની અસર નાબૂદ થઈ જાય છે. એટલે તારાઓ આપણને ટમટમતા દેખાય છે પણ ગ્રહો છે એ ટમટમતા દેખાતા નથી. એટલે આ એક ઘટના હતી જે વાતાવરણીય વક્રીભવનની ઉપર આધારિત હતી. તો હવે વાતાવરણીય વક્રીભવન ઉપર આધારિત આપણે બીજી ઘટના લઈ લઈએ. તો વાતાવરણીય વક્રીભવન ઉપર આધારિત જે બીજી ઘટના છે એ છે સૂર્યોદય અને સૂર્યાસ્તનો જે સમય છે એની અંદર 2 મિનિટનો ફેરફાર. એ લોકો એવું કહે છે કે સૂર્યોદય જે થાય છે બરોબર, એ આપણને 2 મિનિટ વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત છે એ 2 મિનિટ મોડો. એવું સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયની અંદર ફેરફાર થાય છે, પણ જાજો ફેરફાર થતો નથી. એટલે પ્રશ્ન જેવો છે 2 માર્કનો છે કે સૂર્યોદય 2 મિનિટ વહેલો, સૂર્યોદય છે એ આપણને ટાઈમે જ થતો હોય છે પણ આપણને 2 મિનિટ વહેલો દેખાય, અને સૂર્યાસ્ત છે એ ટાઈમે જ થાય પણ આપણને 2 મિનિટ મોડો થાય છે, એટલે આપણને દેખાય એમ. સૂર્યોદય 2 મિનિટ વહેલો, સૂર્યાસ્ત 2 મિનિટ મોડો. શા માટે થાય છે? તો ઘટના એ જ તે કે વાતાવરણીય વક્રીભવનની ઘટનાને કારણે પહેલો જ મુદ્દો છે એ લખી નાખવાનો, કારણ કે એ સિદ્ધાંતનો મુદ્દો છે કે વાતાવરણીય વક્રીભવન એની જે ઘટના છે
એ વાતાવરણીય વક્રીભવનની ઘટનાને કારણે આપણને આ સૂર્યોદય 2 મિનિટ વહેલો અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો દેખાય છે. બરોબર. હવે આપણે એની ઘટનાને સમજી લઈએ કેવી ઘટના છે. તો હમણાં આપણે જેમ દોર્યું હતું એમ ધારો કે આ છે એ પૃથ્વી છે. બરોબર. આ આપણી પૃથ્વી. હવે આ પૃથ્વી છે એની ફરતે આ છે એ એનું વાતાવરણ આપણે દોર્યું હતું. બરોબર. સ્તર વાળું દોર્યું હતું. બધા સ્તરો એક સાથે લઈ લીધા એટલે આ આપણું પૃથ્વીની ફરતે પૃથ્વીનું વાતાવરણ છે. બરોબર. હવે થાય છે શું તો કે સૂર્ય છે એ સૂર્યોદય જ્યારે થતો હોય ત્યારે આપણને ક્ષિતિજ ઉપર દેખાય. બરોબર. એટલે ધારો કે અહીંયા આગળ આ ક્ષિતિજની રેખા છે, આ છે. બરોબર. એને આપણે આ બાજુ લઈ જઈએ. આ છે એ ધારો કે ક્ષિતિજ છે. આ ક્ષિતિજ એટલે આપણને ખબર પડતી હોય. બરોબર. આ ક્ષિતિજ. હવે સૂર્યોદય એટલે શું તો કે સૂર્યોદય એટલે સૂર્ય છે એનું આ ક્ષિતિજમાંથી આમ બહાર નીકળવું એને આપણે સૂર્યોદય ગણીએ છીએ. હકીકત એવું નથી. બરોબર. તમે ક્યાંક સનસેટ પોઈન્ટ ઉપર જતા હો તો એની અંદર તમે જોવો તો એ ક્ષિતિજ બીતિજ કાંઈ હોતું નથી. વચ્ચે ને વચ્ચે ક્યાંક એવું હોય કે એની અંદર સૂર્ય છે એ ગાયબ થઈ જતો હોય એવું આપણને લાગે. બરોબર. પણ સૂર્યોદય એટલે શું તો કે સૂર્યોદય એટલે સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટવું. એટલે અહીંયા આગળ જ્યારે સૂર્ય છે એ જ્યારે આવે, બરોબર, આ ક્ષિતિજ છે એ ક્ષિતિજની ઉપર જ્યારે સૂર્ય આવે છે ત્યારે જે ઘટના બને છે એ આપણે જોવાની છે. અને જ્યારે એ નીચે હોય ત્યારની જે ઘટના છે એ જોવાની છે. તો સૂર્ય અહીંયા આગળ ક્ષિતિજની ધારો કે નીચે છે. અત્યારે સૂર્ય છે એ ક્ષિતિજની નીચે છે. આપણે કીધું ને કે 2 મિનિટ મોડો સૂર્યોદય થાય એવું આપણને દેખાય છે. તો અત્યારે આ સૂર્ય ક્ષિતિજની નીચે છે. સૂર્ય ક્ષિતિજની નીચે હોય ત્યારે એનો જે પ્રકાશ છે એ જે પૃથ્વી ઉપર પડે છે એ વાતાવરણમાંથી વક્રીભવન પામીને પડે છે. આમ વાતાવરણની અંદર વક્રીભવન એના પ્રકાશનું થાય છે. બરોબર. વાતાવરણીય વક્રીભવનનું એના પ્રકાશનું થાય એટલે એને કારણે શું થાય તો કે એને કારણે સૂર્ય હમણાં આપણે જોયું કે એનું મૂળ સ્થાન છે, બરોબર, એના કરતા એનું આભાસી સ્થાન છે થોડું ઊંચું દેખાય છે. એટલે સૂર્ય હોય અહીંયા પણ એ વાતાવરણીય વક્રીભવનની ઘટનાને કારણે એ દેખાય ક્યાં તો કે દેખાય થોડોક ઉપર. એટલે કે અહીંયા દેખાય. અહીંયા દેખાય એનાથી શું ફેર પડે તો કે અહીંયાથી ફેર બીજો કાંઈ ન પડે પણ એ ક્ષિતિજની બહાર આવી ગયો. આ ક્ષિતિજ છે તો એ ક્ષિતિજની બહાર આવી ગયો. તો હતો ક્યાં તો કે હતો અહીંયા. એટલે આ એનું મૂળ સ્થાન છે અને આ છે એ એનું આભાસી સ્થાન છે. આભાસી સ્થાન એટલે આપણને દેખાય એ સ્થાન છે કે આપણને અહીંયા દેખાય હોય ક્યાં તો કે અહીંયા ક્ષિતિજની નીચે. એટલે કીધું કે સૂર્યોદય છે 2 મિનિટ મોડો છે એ 2 મિનિટ વહેલો કેવી રીતે થાય છે. પડી સમજણ? ફરીથી સૂર્ય હોય ક્યાં ક્ષિતિજની નીચે પણ એના પ્રકાશના કિરણો વાતાવરણમાંથી વક્રીભવન પામીને પૃથ્વી ઉપર પહોંચે એટલે વાતાવરણીય વક્રીભવનની ઘટનાને કારણે એનું જે સ્થાન છે એ આપણને થોડું ઊંચું દેખાય. ફરીથી અહીંથી અહીંયા સુધી આવતા એને 2 મિનિટ જ થાય પણ 2 મિનિટનો એ ફેરફાર લાગે છે. અને આવું નવું સૂર્યાસ્ત વખતે થાય. સૂર્યાસ્ત વખતે શું થાય કે સૂર્ય પોતે હોય ઉપર, બરોબર છે, સૂર્ય પોતે હોય ઉપર પણ ઈ આપણને દેખાય ક્યાં તો કે આપણને અસ્ત થઈ ગયો એવું આપણને લાગે. એટલે અસ્ત થઈ ગયો હોય, બરોબર છે, સૂર્યાસ્ત થઈ ગયો હોય, સૂર્ય દેખાતો બંધ થઈ જાય પણ દેખાતો બંધ થઈ નીચે આવી જાય તો એ પાછો દેખાય ક્યાં ઉપર. એટલે એની અંદર 2 મિનિટનું મોડું થાય. એટલે અહીંયા નીચે હોય પણ ઉપર આવી ગયો હોય એવું દેખાય 2 મિનિટ વહેલો. ઓલામાં ઊંધું થાય કે હાથમી ગયો હોય છતાંય 2 મિનિટ ઉપર આપણને દેખાતો હોય. એટલે કુલ 4 મિનિટનો ફેરફાર થાય. 2 મિનિટ મોડો છે એ ઉગે છે
વહેલો ઉગે છે 2 મિનિટ અને 2 મિનિટ મોડો અસ્ત થાય છે. એટલે ઘટના વાતાવરણીય વક્રીભવનની છે કે હોય અહીંયા તો દેખાય ઉપર, સૂર્યોદય વખતે અહીંયા હોય ને ઉપર દેખાય, સૂર્યાસ્ત વખતે આથમી ગયો હોય છતાંય ઉપર દેખાય છે. એટલે આ ઘટના છે. તો 3 જ મુદ્દાની અંદર લખવાના છે કે સૂર્યોદય એટલે શું? તો કે સૂર્યોદય એટલે સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટ થવું. સૂર્યોદય એટલે સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટ થવું, એને આપણે સૂર્યોદય તરીકે ઓળખીએ છીએ. એટલે પહેલો મુદ્દો આ લખવાનો કે સૂર્યોદય એટલે સૂર્યનું ક્ષિતિજ ઉપર પ્રગટ થવું. પછી બીજું કે આકૃતિ દોરવાની આની અંદર, બરોબર? એટલે આકૃતિમાં ક્ષિતિજને અનુલક્ષીને તેની વાસ્તવિક સ્થિતિ, આકૃતિ છે બરોબર, એ આકૃતિની અંદર ક્ષિતિજને અનુલક્ષીને, આકૃતિમાં ક્ષિતિજને અનુલક્ષીને સૂર્યની મૂળ સ્થિતિ અને આભાસી સ્થિતિ, બરોબર, અથવા વાસ્તવિક સ્થિતિ, વાસ્તવિક સ્થિતિ અને એની આભાસી સ્થિતિ છે એ દર્શાવેલી છે. બંને સ્થિતિઓ એની અંદર આપણે દર્શાવી છે. એટલે આકૃતિમાં સૂર્યની મૂળ સ્થિતિ અને તેની આભાસી સ્થિતિ છે એ દર્શાવેલી છે. પછી આ ઘટના છે એ ઘટનાને કારણે, આ જે ઘટના આખી બને છે એ ઘટનાને કારણે જ તે સૂર્યોદય અને સૂર્યાસ્ત છે એ આપણને દેખાય છે. પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે તેની જે સપાટી હોય છે, સૂર્યની સપાટી, બરોબર, એ ઘટનાને કારણે જે સૂર્યની જે આખી સપાટી હોય, જો આપણે જોયું હોય સવારની અંદર, બરોબર, તો એ આમ ગોળાકાર દેખાતો નથી, આપણને થોડી ચપટી હોય એવી સપાટી દેખાય છે. સપાટી છે એ આપણને સૂર્યની ચપટી થઈ ગઈ હોય એવી દેખાય. આમ તો આપણે જોઈ શકતા નથી, પણ સૂર્યોદય વખતે સૂર્યને આપણે જોઈ શકીએ. આમ બપોરે એમ ન જોઈ શકાય, પણ સવારમાં જોઈએ તો એની તકતી છે એ એમ ચળકાટ ધરાવતી એવું આપણને લાગે અને ચપટી થઈ ગઈ હોય એવું આપણને લાગે છે. એટલે સૂર્યની જે સપાટી છે એ આપણને ચપટી છે એ દેખાય છે. તો આવા 4 મુદ્દા છે એ આકૃતિ સાથે આપણે એની અંદર વર્ણવવાના. એટલે આપણે વાતાવરણીય વક્રીભવનનો જે પ્રશ્ન હતો, બરોબર, એ જે સિદ્ધાંત હતો એની ઉપર આધારિત 2 વસ્તુ હતી કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયની અંદર થતો ફેરફાર અને તારાઓનું ટમટમવું, બરોબર, એને આપણે પૂરું કરીએ. હવેના લેક્ચરની અંદર આપણે પ્રકાશનું પ્રકિરણ અને એના ઉપર આધારિત ઘટનાઓ જોશું. બરાબર, આને સમજવા માટે આપણે એક એનો નાનો એવો વિડીયો છે એ આપણે જોઈ લઈએ. Atmospheric refraction and twinkling of stars. The twinkling of a star is due to atmospheric refraction of starlight. The starlight, on entering the Earth's atmosphere, undergoes refraction continuously before it reaches the Earth. The atmospheric refraction occurs in a medium of gradually changing refractive index. Since the atmosphere bends starlight towards the normal, the apparent position of the star is slightly different from its actual position. The star appears slightly higher than its actual position when viewed near the horizon. This apparent position of the star is not stationary, but keeps on changing gradually and slightly, since the physical conditions of the refracting medium are not stationary. Hence, the apparent position of the star fluctuates, and the path of rays of light coming from the stars goes on varying slightly. Due to the change in the light flux entering the eye, the star sometimes appears brighter and sometimes fainter. This gives the appearance of twinkling. Now this is very interesting. You get to see the sunrise before the sun actually rises. You know what happens? Earth's atmosphere has different layers. And also,
the optical densities of these layers decreases as you move away from the Earth's surface, that is with increasing height. So, what happens is, just before sunrise, before the sun reaches the horizon, the sunlight enters obliquely into the atmosphere. It gets refracted through the atmospheric layers. Now, this refraction causes the light rays to bend. So, the sunlight actually reaches the Earth's surface in a curved path. Now, what happens from the point of view of an observer? Following the path of the light rays entering the eyes, the observer actually sees the sun slightly above its actual position. And as a result of that, he sees the sun about 2 minutes before the sun actually rises.